હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ ગુજરાતીનું જે સેમિસ્ટર 2 છે તેનું પાઠ્યપુસ્તક અને સ્વાપોથી પણ ના જે જવાબો છે આપણે એ જોવાના છીએ. પાઠ 12 છે સરહદની સફરે, જેના અગાઉ આપણે 3 વિડીયો લેક્ચર છે બેક ટુ બેક મૂકી દીધા છે. આ ચોથા વિડીયો લેક્ચર છે, જેની અંદર તમને વિડીયોની અંદર તમને શું મળવાનું છે. તો તમે આ પાર્ટની અંદરની વાત કરી તો આની અંદર તમને જે વ્યાકરણ આધારિત જેટલા પણ પ્રશ્ન છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી કે જે પણ આપેલા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળવાનું છે. જો તમે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા તેવા જોવા હોય તો તમને વિડીયો પાર્ટ 1ની અંદર મળી જશે, બરાબર. અને મોટા પ્રશ્નો અને એના પછી બેક ટુ બેક તમને વિડીયો પાર્ટ 2ની અંદર અને 3ની અંદર મળી જવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિડીયો પાર્ટ ચોથો, બરાબર, પાઠ 12ના સરહદની સફરે. તો સંપૂર્ણ એના જવાબો મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે નીચે આપેલા વાક્યોનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પ શોધીને લખવાનો કહ્યો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. તેનો જવાબ બી આવશે કે સરવણજીની હૈયા ઉકલત, બરાબર, ઘણી જ સારી હતી. ત્યારબાદ સરવણજી જરા મોડા પડ્યા હતા. તેનો જવાબ લખીશું ઓપ્શન સી, સરવણજી સમય પછી તરત જ પહોંચ્યા છે. ત્યારબાદ એ સરવણજીની વહારે આવ્યા. તો જવાબ ઓપ્શન સી લખીશું, એ સરવણજીની મદદે આવ્યા. ચોથો પ્રશ્ન છે ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. તો નો બી ઓપ્શન પસંદ કરીશું. તો ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. તો વિદ્યાર્થીઓ આ રીતના લખવાનો છે. ઓકે. તો પાંચમો છે કે પણ જમવામાં કંઈક, બરાબર, ઠા પડ્યા નથી. તો એનો જવાબ લખીશું ઓપ્શન બી, જમવામાં કંઈ મજા આવી નથી, બરાબર. તો આ બોલી જે છે એના પ્રમાણે આપણે જવાબ ફેરવા છે. છઠ્ઠો છે સરહદે જવાનું હોવા છતાં ત્વાંગ યાત્રા કહેવાય છે. તો ત્વાંગ શહેરમાં તેનો છેલ્લો પડાવ હોય છે. તો આ એનો જવાબ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલા બોલીના શબ્દો માન્ય ભાષાના અર્થ મેળવીને લખવાના છે. જો તો પ્રાદેશિક બોલીઓ આપેલી છે તો કચ્છી બોલીમાં બો કે તેને વાંસ કે ગંધ પણ કહેવાય. સુરતીમાં ટમે કે, ટમે એટલે તમે. પછી પટણીમાં દન કે, દન એટલે દિવસ થાય. પછી સોરઠીમાં ધામ કે, બરાબર, ધામ એટલે કે ગરમી કે બફારો પણ ઘામ શબ્દ બોલવામાં મારે ક્યારેક ભૂલ થઈ હશે. ધામ, બરાબર, ધામ. તો ધામ અને ગામમાં ફેર પડે. ગામ એટલે ધામ વચાઈ ગયું હતું, તો ધામ નહીં પણ ગામ. ગામ એટલે કે બફારો, ગરમી. સોરી મિત્રો. ત્યારબાદ છઠ્ઠો કચ્છી, બરાબર, તો એ અંજાસો એટલે કે અમારો. કાઠિયાવાડીમાં વાહે તો એટલે પાછળ. ચરોતરમાં આગળ એટલે આગળ. ત્યારબાદ બોલીના પ્રશ્ન પછી કે આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દ લખો અને વાક્યમાં પ્રયોગ કરવાના છે. તો આપેલા શબ્દનો આપણે વાક્ય પણ બનાવવાનું છે. જેમ કે યાત્રા, તો યાત્રાળુ બનાવ્યું. તો વાક્ય છે અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ પહેલું છે કે શ્રદ્ધા, તો શ્રદ્ધાળુ થાય. વાક્ય લખીશું અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. બીજો છે માયા એટલે કે માયાળુ, તો ચંદ્રિકાબેન માયાળુ સ્વભાવના છે. ત્યારબાદ ત્રીજું છે મમતા એટલે મમતાળુ, તો દરેક માતા પોતાના બાળકને પ્રત્યે મમતાળુ હોય છે. ચોથું છે ઝઘડો એટલે કે ઝઘડાળુ, તો મોહન ઝઘડાળુ છે, જ્યારે જુઓ ત્યારે ઝઘડો કરતો જ હોય છે. પાંચમું છે નખરા, તો નખરાળુ, તો નખરાળુ બાળક વહાલું લાગે છે. ત્યારબાદના પ્રશ્ન જોઈએ કે આપેલા શબ્દો જેવા બીજા શબ્દ મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો. તો અર્થ, તો આર્થિક. તેનો વાક્ય પ્રયોગ થયો કલ્પેશની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, બરાબર. શરીર, તો શારીરિક. વાક્ય લખીશું શારીરિક સ્વાસ્થ્ય એ વિષય બાળકમાં, બરાબર, ભણાવવાનો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પ્રકૃતિ, તો પ્રાકૃતિક, તો કે શિમલાની પ્રાકૃતિક સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. ત્યારબાદ સમાજ,
તો સામાજિક, તો મનુષ્ય સામાજિક પ્રાણી છે. પાંચમું છે વિજ્ઞાન, તો વૈજ્ઞાનિક, તો કે અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિક હતા. છઠ્ઠું છે ઇતિહાસ, તો ઐતિહાસિક, તો સંગ્રહાલય ઐતિહાસિક વસ્તુઓનો સંગ્રહ કરે છે. સાતમું છે મન, તો માનસિક, તો શરીર પર માનસિક રોગની અસર થાય છે. તો આવી રીતના આપણે સાથે સાથ જોયા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે પાછળ યાત્રા શબ્દ આવતો હોય તેવા શબ્દની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય લખવાનું છે. ઓકે, તો આપણે લખેલા જ છે અહીંયા. પહેલું છે તીર્થયાત્રા, તો દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે. શોભાયાત્રા, મા ઉમૈયા કળશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ધર્મયાત્રા, તો અમારા ગામમાં સરપંચની ધર્મયાત્રા પર ગયા છે. પદયાત્રા, લોકો પદયાત્રા કરીને ભાદરવી પૂનમનો મેળો અંબાજીએ જાય છે. દાંડી યાત્રા, તો ગાંધી દ્વારા દાંડી યાત્રા શરૂ કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા, તો લોકો ભગવાન શિવની બરફથી બનાવેલી શિવલિંગ દર્શન કરવા અમરનાથ યાત્રાએ જાય છે. સાતમું રાષ્ટ્રીય યાત્રા, ત્વાંગ જિલ્લામાં થતી આ યાત્રા રાષ્ટ્રીય યાત્રા છે. ત્યારબાદનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખવાનું કીધું છે. તો એનો જોઈએ. કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. તો વિશે એટલે કે જવાબ લખીશું એના કે સરવણજી તમારા પ્રદેશમાં મેરાયો નૃત્યો વિશે કંઈ વાત કરો. બીજો છે 1962માં ચીને ભારત, તો અહીંયા પર આવશે, આક્રમણ કરેલું ત્યાં અહીં સુધી કબજો કરેલો. તેનો ઉત્તર લખીશું કે ચીને હુમલો કરીને ભારતમાં હજારો ચોરસ કિમી જમીન પર કબજો કરી લીધો છે. ત્રીજું છે કે ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામનો એક સૈનિક 72 કલાક, તો અહીંયા સુધી આવશે ખાલી જગ્યામાં, બરાબર, એકલા હાથે ચીનને સેનાને રોકી રાખી હતી. ત્યારબાદનો ઉત્તર છે ત્વાંગ યાત્રા દેશના સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. ચોથો છે છેલ્લા શુભ યાત્રી કહેવાતા પોતપોતાના નિવાસસ્થાન તરફ, તો તરફ લખીશું ચાલ્યા. ઉત્તર લખીશું વાક્યમાં આ વખતે ચૂંટણી દરમિયાન જનતાનું વલણ ભારતીય જનતા પાર્ટી તરફ વધારે જોવા મળ્યું છે. પાંચમું છે કે ત્યાં આયોજકો દ્વારા, તો એ દ્વારા લખીશું હોટલમાં ઉતારો અપાયો છે. એનો જવાબ લખીશું વાક્યનો ઉત્તર કે રાજપાલ દ્વારા યાત્રાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે કે યાત્રાનો હેતુ સરહદ ઉપર, તો ખાલી જગ્યામાં ઉપર લખીશું અથવા લોકો ભારત સાથે બરાબર જોડાય છે. તેનો જવાબ લખ્યું મિતાલી ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ચડી હતી. ત્યારબાદ અહીંયા સમાનાર્થી શબ્દોના અર્થો આપવાના છે. તો તમામ આપણે જવાબ જોઈ જ લેવાના છે. થોડોક વિડીયો લાંબો બને તો કંઈ ચિંતા નથી કરવાની. તો એમાં લખીશું પંજીકરણ. પંજીકરણને નોંધણી કે રજિસ્ટ્રેશન પણ કહેવામાં આવે છે. બીજું છે પંચાત. પંચાત એટલે ઉહાપોહ કે ભાંજગડ પણ કહેવામાં આવે છે. પછી ગરવું, તો ગૌરવશાળી કે મહાન કહેવાય. અનેરી, તો અનન્ય અથવા તો અસાધારણ કહેવામાં આવે. વિખ્યાત એટલે પ્રખ્યાત કે જાણીતું કહેવાય. દાનવ, તો રાક્ષસ કે અસુર કહેવાય. પૂર, તો નગર કે શહેર કહેવાય. સરહદ કે સીમા કે હદ. પોશાક, તો લિબાસ કે પહેરવેશ કહેવાય. ભૂમિ એટલે જમીન કે ધરતી. નવાઈ એટલે કે આશ્ચર્ય અને અચરજ કહેવાય. ઉમળકો એટલે ઉત્સાહ અને હોશ કહેવાય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો લખવાના કીધા છે. તો યજમાન, તો કે મહેમાન. આકર્ષણ, અપાકર્ષણ. પૂર્વ, પશ્ચિમ. સ્વતંત્રતા, પરતંત્રતા. હળવાશ, તો તળાવ. સ્વૈચ્છિક, તો અનસ્વૈચ્છિક, બરાબર. સ્મૃતિ કે વિસ્મૃતિ. અવકારો કે જાકારો. દ્રશ્ય, તો અદ્રશ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના શબ્દોની જોડણી સુધારો. તો અહીંયા જે જોડણી આપેલી છે તે સુધારેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે કે શબ્દના કોષમાં ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા બે પણ આપેલા છે, બંનેના આપણે શબ્દના કોષમાં ક્રમમાં ગોઠવેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે 14મો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો એ વિદ્યાર્થી મિત્રો જોઈએ, ફટોફટ જોઈએ કે પોતાની ઈચ્છા પ્રમાણે તો સ્વૈચ્છિક થાય. પ્રવેશ માટેનું દ્વાર પ્રવેશ દ્વાર થાય. સાધુનો આશ્રમ એટલે મઠ કહેવાય. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર એટલે સ્મૃતિ મંદિર થાય. મરણ પછાનું મરણોત્તર કહેવાય. વીરની ગાથા એટલે વીર ગાથા કહેવાય. પછી પગલાની છાપ એટલે પદ જેને કહેવાય. અને રહેવા માટેનું સ્થાન એટલે નિવાસ સ્થાન કહેવાય. તપસ્યાનું સ્થળ એટલે તપસ્યા સ્થળ થાય. અને દેવીનું સ્થાનક એટલે શક્તિપીઠ કહેવાય. ચાલો એના પછીનો પ્રશ્ન છે
રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યનો પ્રયોગ કરવાનો છે. જીવમાં જીવ આવો એટલે શાંતિ થવી કે ઉચાટ દૂર થવા ના વાક્ય છે એ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. બરાબર. સજીવના રેડ, બરાબર, રાજીના રેડ થઈ જવું તો બહુ જ ખુશ થવું. તો વાક્ય છે આવી રીતના લખવાના છે. યાત્રામાં પોતાના શહેરના લોકો મળતા, બરાબર, સરવણજી રાજીના રેડ થઈ ગયા. ત્યારબાદ તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય વાંચી લેજો. ત્યાં હું ડાયરેક્ટ આના જવાબ બોલું છું. તો તડકા મારવા, ગપસપ કરવી અથવા તો તડાકા મારવા, ગપસપ કરવી કે ડીંગો મારવી એ થશે. પછી છે ટાપસી પૂરવી તો ચાલતી વાતમાં, બરાબર, હાજીઓ પૂરો. એના પછી ટેકો પુરાવો અને સાથ આપવો. પછી અહીંયા છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને નીચેનો ફકરો ફરી વખત લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ લખેલો છે, આપ જોઈ શકો છો. આ ઉત્તર છે આપણો, બરાબર, તે તમામ આપણે જોઈ શકો છો. એમાં આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે 17મો, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે, કે જુદી જુદી બોલી વપરાતા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું કયું છે. સતત બોલવાથી મિત્રો ઉધરસ ચડી છે. જોઈએ હવે આગળ. કાં તો કેમ, મનેક તો માણસ, બરાબર, દહીડું, બરાબર, તો એને ગયડું પણ કહેવાય. ઓષાણ યાદ કહેવાય. જગન યજ્ઞ કે મોટું કામ. પ્રથમી તો પૃથ્વી કહેવાય. પછી બૈડો એટલે બરડો કહેવાય. પછી અસાંજો અમારો કહેવાય. વાહે એટલે પાછળ. અને રોહોડા એટલે રસોડું. પછી ઈતો એટલે એતો. અને ટાણું એટલે સમય અથવા વખત. ત્યારબાદ મિત્રો કે અહીંયા એક પ્રશ્ન છે કે તમારા મિત્રને મેરાયો નૃત્યની જાણકારી આપતો એક પત્ર છે. તો પત્ર લેખન જેણે વિદ્યાર્થીએ લખવું હોય છે તો અહીંયા પત્ર લેખન આપેલો છે. તો અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી શકો છો તેનો, અને તમારા માટે એ પત્ર લખી શકો છો. તેની વિગતો તમને આપી. તો મિત્રો અહીંયા આપણે 4 વિડીયોની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું અને પાઠ્યપુસ્તકનું સોલ્યુશનના તમામ આપણે જવાબો મેળવી લીધા છે. જો તમે કોઈ વિદ્યાર્થી હજી વિડીયો જોવાના બાકી હોય તો તેના 4 વિડીયોની લિંક છે હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બધામાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. ફરી મળીશું બીજા પાઠ સાથે, એટલે કે 13મા પાઠ સાથે અને વિડીયો સોલ્યુશન સાથે.